જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બંધારણ બાંધવાની રીત સમજાવો ને, કેવી રીતે બાંધવાના હોય? બંધારણ બાંધવામાં જો આ આંકડાના પાન લીધા, હા આને આમ કપડેથી લૂસી નાખવાના, ધૂળવાળા હોય હા હા એટલે આવી રીતે લૂસી નાખવાના અને પછી એને શેકવાના. હવે આ 4 પાન છે એને તેલ લગાડી દીધું, બરોબર, ઓછું ઓછું સીધી બાજુ આ તેલ લગાડી દીધું 4 પાનને આવી રીતે. આમાં આપણે 7-8 પાન લઈ શકીએ. હા, આમાં વધારે લઈએ કે અને 4 લઈએ કે જેવું પેટ નાનું હોય તો 4 પાન થઈ રહે. પછી આવી રીતે એને શેકવાના તેલવાળા કરી. પાપડને જેવી રીતે. હા, આ તેલવાળા થઈ ગયા 4 પાન, પછી આવી રીતે શેકવાના. આ હવ શેકા બાંધવાના છે, નોર્મલ ઊન ગરમ હોય એમ બાંધી દેવાના. તો આ નરમ થઈ ગયું એટલે આવી રીતે શેકીને પછી સાઈડમાં મૂકી દેવા. દૂધ ન હોવું જોઈએ, દૂધ હોય એ બધું લૂસી નાખવાનું પાનું. હા, જય શ્રી કૃષ્ણ. હા હા, આમ બાંધી દેવાનું હવ શેકા. ગરમ કરવાની રીત આમ છે. બરાબર. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.